નમસ્કાર દોસ્તો, અમારી ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાતી સ્ટડી ઝોન. તો આપણે ભારતનું બંધારણ ક્વેશ્ચન 19 ક્વેશ્ચન છે, તો હું તમને જણાવું છું. તો વિશ્વમાં સૌપ્રથમ લિખિત બંધારણ કયા દેશે બનાવ્યું? વિશ્વમાં સૌપ્રથમ લિખિત બંધારણ કયા દેશે બનાવ્યું? તો ઓપ્શન નંબર એ અમેરિકાએ બનાવ્યું. વિશ્વમાં. ક્વેશ્ચન નંબર બીજો, કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવાય છે? દોસ્તો, શું કહેવાય છે? ઓપ્શન નંબર બી, બંધારણ. ક્વેશ્ચન નંબર 3, વિશ્વમાં સૌથી લાંબી લિખિત બંધારણ કયા દેશનું છે? લિખિત બંધારણ કયા દેશનું છે? તો ઓપ્શન નંબર સી, ભારત. ચોથો ક્વેશ્ચન, બ્રિટનનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો ઓપ્શન નંબર એ આવશે, એ. પાંચમો ક્વેશ્ચન, ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો શું આવશે દોસ્તો? મિશ્ર પરંતુ વિશેષ સમન્વયિત તંત્ર. ઓપ્શન નંબર બી. ક્વેશ્ચન નંબર 6, ભારતમાં સૌપ્રથમ અંગ્રેજો દ્વારા કોઠી કયા અને ક્યારે સ્થાપવામાં આવી? દોસ્તો, ઓપ્શન નંબર એ 1613 સુરત ખાતે સ્થાપવામાં આવી. ક્વેશ્ચન નંબર 7મો, કયા કાયદાથી ભારતમાં સૌપ્રથમ કંપનીના શાસન માટે લિખિત બંધારણની શરૂઆત થઈ? તો કયો આવશે દોસ્તો? ચલો, ઓપ્શન નંબર એ 1773. આઠમો ક્વેશ્ચન, બંગાળનો સૌપ્રથમ ગવર્નર કોણ હતો? બંગાળનો સૌપ્રથમ ગવર્નર કોણ હતો? તો ઓપ્શન નંબર એ રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવ. ક્વેશ્ચન નંબર 9, બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો ઓપ્શન નંબર સી, વેરન હેસ્ટિંગ્સ. ક્વેશ્ચન નંબર 10, ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી? ઓપ્શન નંબર બી, કોલકાતા. ક્વેશ્ચન નંબર 11, રેગ્યુલેટિંગ એક્ટ નિયમ ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? તો ઓપ્શન નંબર 1773 એ. ક્વેશ્ચન નંબર 12, ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોણ હતા? તો ઓપ્શન નંબર સી, સર એલિજા એમેટ.
સર એલિઝા બેક હતા. ક્વેશ્ચન નંબર 13. બ્રિટિશ ઇન્ડિયા એક્ટ બ્રિટિશનો ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? બ્રિટિશનો ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? તો ઓપ્શન નંબર બી 1784. બ્રિટિશનો ધારો 1784 કરવામાં આવ્યો. ક્વેશ્ચન નંબર 17. કયા કાયદા મુજબ કંપની પર રાજ્ય નિયંત્રણ માટે 6 સભ્યોની બોર્ડ ઓફ કંટ્રોલ નિમવામાં આવી? તો નિયંત્રણ માટે 6 સભ્યોની બોર્ડ ઓફ કંટ્રોલ નિમવામાં આવી. તો ઓપ્શન નંબર આવશે બી. બ્રિટિશ એક્ટ 1784 નિમવામાં આવી. 1784. ક્વેશ્ચન નંબર 15. કયા કાયદાથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ આપવામાં આવી? તો ઓપ્શન નંબર બી. એમેન્ડમેન્ટ એક્ટ 1786. ઓપ્શન નંબર બી. ક્વેશ્ચન નંબર 16. કયા કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો અધિકાર સમાપ્ત કરવામાં આવ્યો? તો કયો આવશે દોસ્તો? 1813. ઓપ્શન નંબર એ. 17મો ક્વેશ્ચન. કયા કાયદાથી ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની સુવિધા આપવામાં આવી? તો ઓપ્શન નંબર સી. ચાર્ટ એક્ટ 1833. ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ઓપ્શન નંબર સી. છેલ્લો ક્વેશ્ચન. ભારતનો સૌપ્રથમ લોક કમિશનરના અધ્યક્ષ કોણ? ઓપ્શન નંબર સી હશે બેન્ટિંગ. તો દોસ્તો નમસ્કાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો.